સુરત શહેરના જાણીતા બિલ્ડર તુષાર ગેલાણી આપઘાત મામલે તપાસમાં દિવસે ને દિવસે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। તપાસ અધિકારી ઝેડાર દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી પૂનમ ભદૌરિયાના વધુ નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે। પોલીસ દ્વારા બેંક એકાઉન્ટની તપાસ કરતા 92 લાખના વ્યવહાર મળી આવ્યા છે। પોલીસ તપાસ દરમિયાન પૂનમ ભાદોરિયાના બેંક એકાઉન્ટમાંથી અંદાજે ₹92 લાખના વ્યવહારો મળ્યા છે। અગાઉ પણ કરોડો રૂપિયાની લેવડ દેવડ થયાની વિગતો સામે આવી હતી। તપાસમાં અત્યાર સુધીમાં તુષાર ગેલાણી પાસેથી કુલ 4 કરોડથી વધુની રકમ ઉસેટી હોવાના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે। અલગ અલગ બેંક ટ્રાન્ઝેક્શન અને નાણાકીય દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે। માહિતી મુજબ પૂનમ ભાદોરિયાએ જોલી આર્કેડમાં 2 દુકાનો પોતાના નામે લખાવી લીધી હતી। ઉપરાંત બ્લુ પોપીલોન નામની સ્કૂલ પર પણ કબજો જમાવ્યાનો આક્ષેપ છે। પોલીસનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન પૂનમ ભાદોરિયા પૂરતો સહકાર આપી રહી નથી। આ કેસમાં પૂનમ ભાદોરિયાની બહેન પ્રિયા ભાદોરિયા પણ ભૂગર્ભમાં ઉતરી ગઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે પ્રિયાને પૂછપરછ માટે નોટિસ પાઠવી છે। સુરતના જાણીતા બિલ્ડર તુષાર ગેલાણી આપઘાત કેસમાં તેની મહિલા મિત્ર પૂનમ ભદૌરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાયો છે। પૂનમની ધરપકડ કર્યા બાદ સેન્સસ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે। આ અરજીમાં તેણે તુષાર ગેલાણી અને તેમની દીકરી વચ્ચે થયેલી ચેટના સ્ક્રીનશોટ પણ રજૂ કર્યા છે। ગઈ તારીખ 12/2/2026ના રોજ તન્વીબેને આપેલ અરજી અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ। જે ગુનાના ભાગરૂપે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં પૂનમબેન તરફથી જે આર્થિક વ્યવહારો અને જે આર્થિક ફાયદો લેવામાં આવેલો હતો તેની તપાસ આગળ કરેલ। જેમાં છેલ્લા 2 દિવસથી તેમની સ્કૂલની તપાસ ચાલી રહેલ હતી। જેમાં પૂનમબેન પોતે કોઈ ભાગીદાર ડીડ અમારી સમક્ષ રજૂ કરેલ નથી તથા તેમના બેન પ્રિયાબેનને પણ વારંવાર બોલાવવા છતાં તેઓ અમારી સમક્ષ હાજર થયેલ નથી। પરંતુ ગઈકાલે તેમણે કોર્ટમાં અરજી આપેલ છે। તેમાં મેન્શન કરેલ છે કે અમારી પાસે ભાગીદાર ડીડ છે, જે પોલીસ પાસે અત્યાર સુધી આવેલ નહોતું। પરંતુ સ્કૂલના જે પણ ખર્ચા, આવક અને નફાની વહેંચણી એ સીએ મારફતે 2 દિવસથી વેરીફાઈ કરતા કેટલાક આંકડાઓ સામે આવેલા છે। જેમાં પૂનમબેને કુલ્લે 92 લાખ રૂપિયા પગાર લીધો છે 6 વર્ષમાં, જે તેમના એકાઉન્ટ શીટમાં મતલબ સ્કૂલમાં કોઈ રેકોર્ડ નથી, તેમની હાજરી બાબતે કોઈ રેકોર્ડ નથી કે તેમની જવાબદારી બાબતે કોઈ પણ પ્રકારનું રેકોર્ડ સ્કૂલ તરફથી પણ અમને મળેલ નથી। તથા તેમને 35 લાખ રૂપિયા ઇન્ટરેસ્ટ પેટે લીધા છે। તો તેનો પણ ખુલાસો કરી શકેલ નથી કે કયા મૂડીના ઇન્ટરેસ્ટ પેટે તેઓ 35 લાખ રૂપિયા લીધા છે। અને ભાગીદારીના ભાગરૂપે તેમને 57 લાખ રૂપિયા જેટલી રકમ પોતાના પ્રોફિટમાં બતાવેલી છે છેલ્લા 6 વર્ષની। 57 લાખ 57 લાખ રૂપિયા પ્રોફિટ રૂપે બતાવેલી છે। આ તેમની વ્યક્તિગત વાત થઈ। આ ઉપરાંત તેમણે તેમના માતાનો પગાર ઉધારેલ છે, તેમના પિતાનો પગાર ઉધારેલ છે અને તેમના પ્રિયાબેન જે શિક્ષક તરીકે બતાવેલ છે તેમનો પણ પગાર દર મહિને દરેક વ્યક્તિના એકાઉન્ટમાં 40,000 રૂપિયા લેખે છેલ્લા 4 વર્ષથી જાય છે, જેનો આંકડો અંદાજિત 35 લાખ રૂપિયા જેવો થાય છે। જે બાબતે પણ પ્રિયાબેન કે પૂનમબેન તરફથી કોઈ પણ પ્રકારનો ખુલાસો આપવામાં આવેલ નથી। હાલ સુરત પોલીસે આ કેસમાં નાણાકીય એંગલથી વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે, ત્યારે સમગ્ર શહેરની નજર હવે પોલીસ તપાસ પર ટકેલી છે।